અને તમે અમારા ઘરથી ને સારામાં સારું 2 વર્ષ થવા આવ્યા, હાલ કોઈ તકલીફ નહીં અને સારામાં સારું પ્રભુભાઈ ઓપરેશન કર્યું છે અને એનો સ્વભાવ પણ સારો છે. અને તમે બધા સૌ પ્રભુભાઈની એડવાઇસ હોસ્પિટલમાં જઈ અને ઓપરેશન કરાવવા એવી નમ્ર મારી વિનંતી છે. અને ખૂબ સારું થાય, કોઈ બિયાવાની જરૂર નહીં. એ પ્રભુભાઈ ઓપરેશન કર્યું તારનો મારે ગુડો રેડી છો. સાહેબનો ખૂબ ખૂબ આભાર. આખું નામ લવગબેન ઝાલમુર. પગમાં દુખતું હતું કોને એટલે હડી ના આપતી. અમે ચૌધરી ઈશ્વરભાઈ વાલાભાઈ ગામ ઝાલમુર, તાલુકો કોંકરેજ, જિલ્લો બનાસકાંઠા. અમારા ઘરથી ને પગના ઘૂંટણના દુખાવાથી અમે સુરત સુધી બતાવવા ગયેલા અને વાની દવાઓ આવેલી પણ કોઈ એનાથી ફેર પડ્યો નહોતો. લગભગ 10 વર્ષે હતું. 10 વર્ષ તારના હેરાન થા કશું કરી જ ના આપતી, કોમ જ ના કરી શકતી. કોઈ ખેતીવાડીમાં વાઢવાનું ને એવું કશું નહીં. મને ખૂબ વખો પડતો હતો. દોરાતું ને બેહાતું ને ઉઠાતું ને ઘરનું કોમ ના થતું, એટલે બહુ તકલીફ હતી. પેલા કોમ કરતી પણ પછી દુખાવો છે એટલેથી કોમ ના કરી છે, કળતર ને બધું. અને પછી છેલ્લે પાટણમાં જે રહેતા હતા ભાઈ અમારે હગા, એ કે આપણે નવી હોસ્પિટલ બની છે એડવાઇસ, અને આખા પાટણના અમે સીધા છે, એટલે આપણે પ્રભુભાઈ પાસે જઈ અને અહીંયા પાસે જ ઓપરેશન કરાવવું છે. જબર કઈ નક્કી દાદા હું આવું ઓપરેશન કરાવવાનું હતું ને, પાલનપુરથી ઘરે ત્યાં દુખાવાની ગોળી વાલી હતી, પછી આમ ધોકે હડતી હતી. અને આ ઓપરેશન કરાવ્યું, એ ઓપરેશન કરાયા પછી એ પગને કોઈ જાતની આજ દાડાવતી ભલે ભય બેહે, પણ આ તો અત્યારે હાસવે છે, પણ ભય બેહે તોય પાટલી વાળે તોય વળાય છે. સાહેબ સારામાં સારા અઠવાડિયે આવે ને અઠવાડિયે કોતો દિવદર કે શિવરી આવે ને અમને ફોન કરી છે કે તમે અહીંયા આવી દો એટલે અમુક તમને કસરત કરાવો. એવી કેટલીય વખત એ લગભગ 112 મહિના જેવી એ અમારી અભાળ લીધી. ખૂબ સારામાં સારું રિઝલ્ટ લાવ્યું. ઈ ગુડે કુદાડો વખો પડતો નહીં. બેસી આમ તો દો બધું ઘરનું કામ કરે. માણસમાં ફેર પછી ઓપરેશનમાં મને તફાવત લાગ્યો છે કે આપણે પાટણમાં બીજા ડૉક્ટર સાહેબ ઓપરેશન કરે છે, એના ઓપરેશનના અમે ફોટા જોયા, એના વચ્ચે ને આ ફોટા વચ્ચે ડિફરિંગ છે. આ સારામાં સારું ઓપરેશન છે એમ. અને આ દાડા સુધી ગમે તો બેહે ઉઠે, ઢોરા દોવે, આખા ઘરનું હાલ કામ કરે છે, બધું સારી રીતે. એ પગની કોઈ તકલીફ નથી. એ પ્રભુભાઈ ઓપરેશન કર્યું તારનો મારે ગુડો રેડી છો. અને તમે અમારા ઘરથી ને સારામાં સારું 2 વર્ષ થવા આવ્યા, હાલ કોઈ તકલીફ નહીં અને સારામાં સારું પ્રભુભાઈ ઓપરેશન કર્યું છે અને એનો સ્વભાવ પણ સારો છે. અને તમે બધા સૌ પ્રભુભાઈની એડવાઇસ હોસ્પિટલમાં જઈ અને ઓપરેશન કરાવવા એવી નમ્ર મારી વિનંતી છે. અને ખૂબ સારું થાય, કોઈ બિયાવાની જરૂર નહીં. સાહેબનો ખૂબ ખૂબ આભાર. અને અમારી ખૂબ અમને ઘર કરતાં સારી રીતના અમને હાંસવ્યા છે. સાહેબનો ખૂબ ખૂબ આભાર.